પંચમહાલ ગોધરા શહેરા રોડ ઉપર અલ્ટો કાર પલટી બારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં શાળા બનેવીનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત થયું છે। ગોધરાથી શહેરા તરફ પરત ફરી રહેલી એક અલ્ટો કાર જૂના મોરડુંગરા ગામ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ચાલકે કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો। કાબુ ગુમાવતા જ કારે જોરદાર પલટી મારી દીધી હતી, જેને કારણે કારમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી। આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર શાળા બનેવીનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। અકસ્માતમાં જીવ ગુમાવનાર કમનસીબ યુવાનોની ઓળખ કિરણ દિનેશભાઈ પટેલ અને મહેશભાઈ ખાંટ તરીકે થઈ છે। આ બંને યુવાનો શાળા બનેવી હોવાનું સામે આવ્યું છે। એક જ પરિવારના 2 આશાસ્પદ યુવાનોના અકાળે કરુણ નિધનને પગલે સમગ્ર પંથકમાં અને પરિવારમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે। ઘટનાની માહિતી મળતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો। પોલીસે બંનેના મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા અને અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે। ગોધરા તાલુકાના મોરડુંગરા ગામમાં એક કાર અકસ્માત સર્જાયેલ હતો, જેમાં 2 યુવાનના ઘટના સ્થળે જ મોત થયા છે। ત્યાં 2 યુવાનને ઈજાગ્રસ્ત થયા હોવાથી ગોધરા સિવિલ હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં લઈને આવ્યા છે। હાલ એમની સારવાર ચાલુ છે।